સિહોર ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા ધરણા કરી પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। તાજેતરમાં કોંગ્રેસના નેતાઓ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતૃશ્રી અંગે અભદ્ર અને અશોભનીય ટિપ્પણી કરતા સિહોર શહેર તથા ગ્રામ્ય ભાજપના મહિલા મોરચાના સંયુક્ત ઉપક્રમે ધરણા તથા અશોભનીય ટિપ્પણી માટે માતૃશ્રીનું અપમાન નહીં સહે, ગુજરાતના સૂત્ર સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતૃશ્રી સાથે સાથે તમામ નારી શક્તિ, તમામ મહિલાઓ માતાનું અપમાન હોય તે સહી લેવામાં નહીં આવે તેવી માંગ સાથે ધરણા કરી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, સિહોર। રાહુલ ગાંધી નારી શક્તિ जिंदाबाद, नारी शक्ति माननीय वडाप्रधान नरेंद्रभाई मोदी છે એના માતાજી છે અને અપશબ્દો બોલવામાં આવ્યા છે અને એના વિરોધમાં અમે આજે તમને આવેદનપત્ર આપીએ છીએ અને ખરેખર આજે કોંગ્રેસ પાર્ટી જે છે બિહાર ખાતે જાહેર મંચ પરથી કોંગ્રેસના નેતાઓ દ્વારા આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વર્ગસ્થ માતુશ્રી વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી, અપશબ્દ બોલવામાં આવ્યા। તો ભારતીય જનતા પાર્ટી ગ્રામ્ય તેમજ શહેર અને મહિલા મોરચાના સંયુક્ત ઉપક્રમે આજે ધરણાનું આયોજન કરવામાં આવ્યું। અમે ધરણા ઉપર ઉતર્યા હતા। ત્યારબાદ મામલતદાર કચેરી ખાતે સાથે મળીને અમે આવેદનપત્ર લેખિતમાં આપવા માટે આવ્યા છીએ। આજે મોદી સાહેબની માતા છે એ સમગ્ર આ મોદી સાહેબની માતાનું અપમાન એ સમગ્ર દેશની દીકરીઓ, બહેનો અને માતાઓનું અપમાન છે, તો તેને સહન કરવામાં નહીં આવે તો માँ का अपमान નહીં સહેગા હિન્દુસ્તાન। તો આજે અમે આવેદનપત્ર પાઠવી અને કોંગ્રેસની જે કંઈ ઘટના છે એને અમે કડક રીતે વખોડી કાઢીએ છીએ। વંદે માતરમ, ભારત માતા કી જય।